એ ભગવાનનું નામ લેતા લેતા આપણા વડીલો રસોઈ કરતા. કેટલી મીઠી લાગતી, કેટલો અંદર સ્વાદ આવતો હતો. આપણા વડીલો કીર્તન કરતા, ભગવાનનું ધૂન કરતા કરતા રસોઈ કરતા, ઘરનું કામ કરતા, એ ઘરની અંદર આનંદ હતો. ઘરમાં જાય એટલે આનંદની અનુભૂતિ થતી, ને આજે ઘરમાં જાય એટલે અશાંતિ અનુભૂતિ થાય. જેવી થારી પીરસી નથી કે ક્રોધ આવ્યો નથી. આ ક્યાંથી આવ્યું? કારણ કે જ્યારે તમે રસોઈ બનાવો છો ત્યારે તમે જેવો તમે ભાવ હોય ને એ ભાવ રસોઈની અંદર આવે. તમે રસોઈ કરતા કરતા ભગવાનનું નામ લો એટલે કૃષ્ણની અનુભૂતિ થાય. એ જ તમે રસોઈ કરતા કરતા જેઠાલાલ જોવો એટલે પછી ઘરની અંદર આવીને ઝઘડા થાય. આજે જ થઈ ગયું ને, આ બાજુ ટીવી ચાલુ હોય ને આ બાજુ રસોઈ થતી હોય. કાંક સાસ બબી બહુ થી ને આવી સિરીલું આવતી, ખસીશ ને પછી આપણી ખસી જાય. પછી ઘરમાં આવે કે છે કે તપેલા છે તો તપેલા જ હોય ને, તમે તપેલી હો. ઘરમાં એક તપેલી હોય હોય ને એક તપેલી, પણ તપેલી તો રોજ તપે, પણ તપેલા ક્યારેક ક્યારેક તપે. મોટા તપેલા હોય ને એ જોજો વાર તહેવારે જ તપતા હોય ચૂલા ઉપર, પણ તપેલી તો રોજ તપેલી જ ભરેલી હોય. એટલે ઘરમાં એક તપેલી હોય ને, તપેલા તો હોય પણ ક્યારેક ક્યારેક તહેવારો હોય કે લગ્ન પ્રસંગમાં તપે. હે હા, ઠરતા તો વાર લાગે પણ તપે એક જ વખત. પણ કહેવાનો મતલબ એ છે કે તમે જેવો ભાવ રાખો ને એ ભાવ એ અન્નની અંદર આવે. આપણા વડીલો જે જમતા હતા, રસોઈ બનાવતા હતા, ભજન કરતા કરતા, એટલે હું તમને એ જગ્યા ઉપર લઈ જતો હતો કે આજે તમે વર્તમાન સમયની અંદર, ભલે એમ નથી કહેતો કે તમે ન જાઓ, વર્ષમાં એક વાર તમે જાઓ જમવા હોટલમાં, ન જાઓ. અમે પણ જ્યારે ક્યાંક મહેમાન આવે જવું પડે સાહેબ, એવું કાંઈ નથી કે ભાઈ લઈ જાઓ, લઈ પણ જવા પડે, પણ ક્યારેક ક્યારેક. પણ એમ નહીં કે રવિવાર થાય ને ઓ સન્ડે કીધી આવશે. ઘણા સન્ડે જોતા હોય, સન્ડે આવે એટલે ઘરે નહીં બારે. પણ તમે બહારનું જમો છો, એના અંદર જ્યારે પસીનો આવે, એ વ્યક્તિની ઓરા તમારામાં આવે, એ કઈ જાતિનો હતો એ આપણે ખબર નથી ને આપણે ખાઈ લઈએ ને પછી એની અસર આપણામાં આવે. વર્તમાન સમયની અંદર આપણે નાસ્તાની લાડી ઉપર ઉભા રહી જઈએ છીએ, જ્યાં ત્યાં જમવા બેસી જઈએ છીએ, તો આ કથા એ સમજાવે છે કે જેના તેના ઘરનું અન્ન ન ખાવું, જ્યાં ત્યાં ખાવું નહીં, ક્યાં ખાવું, ક્યાં પીવું, ક્યાં બેસવું, કેની સાથે રહેવું, એ આ ભાગવત તમને સમજાવે છે. આ ભાગવત એ તમારા ભવ રોગ મટાવવાની દવા છે. જો તમને દવાખાને ન જવું હોય તો ભાગવતનો આશ્રય લઈ લો, તમે દવાખાને જવાની જરૂર નથી. ઘરની અંદર શુદ્ધ સ્વાસ્થિક ભોજન ખાઓ. આપના વડીલો ક્યાં દવાખાને જતા હતા? જમવાનું શુદ્ધ મળતું હતું, ઘરનું જ ન ખાતા હતા. આજે આપણે અઠવાડિયામાં એક વાર જઈએ ને પછી ડોક્ટર કને લાઈનમાં ઉભા રહી જઈએ. એટલે ભગવાન જયારે આવ્યા, વિચાર કર્યો કે હવે મારે આ યુધિષ્ઠિરે સમજતો નથી અને એનું જો અન્ન હું ખાઈશ તો મારી બુદ્ધિ પણ બગડશે. એટલે કહે છે કે ઉદ્ધવ ચાલો આપણે, મારો એક ભક્ત રાહ જોવે છે, હે કે મારે મારો ભક્ત રાહ જોવે છે, મારે ત્યાં જવું છે, મારે ત્યાં જમવાનું છે, મારે ત્યાં આમંત્રણ છે. ને કોણ છે? વિદુર. વિદુર અને પોતાની પત્ની સુલભા એ ભગવાનની ભક્તિ કરે, ભગવાનનું કીર્તન કરે, નિત્ય ભગવાનની ભક્તિ કરતા કરતા તન્મય થયા છે. આમ વિદુરજી 1 વર્ષ નહીં 12 વર્ષ સુધી ભગવાનની ભક્તિ કરી, ને 12 વર્ષ તમે ભક્તિ કરો એટલે પરમાત્મા તમને અવશ્ય આવે અને આવે.